ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અહીંયા આપણે ધોરણ 12નું પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલાં અમુક ચેપ્ટરોની આપણે જો વાત કરીએ તો આ ચેપ્ટર જે છે એમાં ધોરણ 12નું સ્ટાર્ટિંગનું જે આપણું સેમિસ્ટર છે અને અમુક ચેપ્ટર જે છે એ એક ટોપિક પર બેઝ છે. એ જો ટોપિકની વાત કરીએ તો એ ટોપિક છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એના પર બેઝ છે. અને એ જે છે એ બે મુખ્ય ટોપિકમાં સંકળાયેલું છે, જેમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ. સ્ટેટિક અને ડાયનેમિક આ શબ્દથી આપણે વાકેફ છીએ. આપણને આ શબ્દ વિશે ખબર છે કે 11મા ધોરણમાં જ્યારે મિકેનિક્સ ચાલ્યું ત્યારે સ્ટેટિક, કાઇનેમેટિક ને ડાયનેમિક્સ આવ્યું. તો આ સ્ટેટિકનો મતલબ આમાં એ રીતનું થાય છે કે ચાર્જ એટ રેસ્ટ. આ ચાર્જ વિશે હમણાં જ આપણે ચેપ્ટરમાં આગળ ખબર પડશે. ચાર્જ એટ રેસ્ટ અને આ છે ચાર્જ ઇન મોશન. એમાં ચાર્જ એટ રેસ્ટમાં 12થમાં આપણા પાસે બે ટોપિક સંકળાયેલા છે. એમાં પહેલું ટોપિક છે ઇલેક્ટ્રિક ચાર્જ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ પહેલું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ, એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બે ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં સમાયેલા છે. અને ઇલેક્ટ્રોડાયનેમિક્સની વાત કરીએ તો ચાર્જ ઇન મોશન, એટલે ગતિમાન થતો વીજભાર અથવા વિદ્યુત ભાર. તો એમાં ખાસ વાત કરીએ તો એમાં કયા ટોપિક સંકળાયેલા છે? કરંટ ઇલેક્ટ્રિસિટી, પછી મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, મેગ્નેટિઝમ એન્ડ ઇટ્સ મેટર, ઓલ્ટરનેટ કરંટ, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આ બધા ટોપિક આની અંદર સંકળાયેલા છે. તો આ હતું 12થનું થોડુંક સિનારિયો. ત્યારબાદ બીજા ચેપ્ટર્સ આવે છે જેનું નામ છે જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ, જેની અંદર બે ચેપ્ટર સંકળાયેલા છે. એમાંથી એક ચેપ્ટર છે રે ઓપ્ટિક્સ અને બીજું છે વેવ ઓપ્ટિક્સ. એ સિવાય આપણે મોડર્ન ફિઝિક્સની વાત કરીએ તેમાં ત્રણ ચેપ્ટર સંકળાયેલા છે. એક છે એટમ, ન્યુક્લિયસ અને ડ્યુઅલ નેચર ઓફ વેવ એન્ડ મેટર. અને ત્રીજો એક નાનો ટોપિક આવે છે ઇલેક્ટ્રોનિક્સ અથવા તો લોજિક ગેટ્સ. તો આ હતો 12થનું સિલેબસ. ધીમે ધીમે આપણે આ લેક્ચર્સને કન્ટિન્યુ રાખતા આગળ વધીએ. તો અહીંયા સૌથી પહેલાં આપણા પાસે આવે છે એક એક્સપેરિમેન્ટ. તો આપણે જે પણ સાયન્ટિસ્ટની વાત કરીએ તો એ લોકો કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ પરફોર્મ કરતા હોય છે. પણ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરતા હોય તો ઘણી વખતે બાય ચાન્સ, ઘણી વખતે એમને અનુમાન લગાવી અને જે પણ એમને શોધખોળ કરી એમાં એ પ્રકારનો એક્સપેરિમેન્ટ કરતા હોય છે કે દાખલા તરીકે એક ઊનનું કપડું લઈએ. એ ઊનનું જે કપડું છે એને એ પ્લાસ્ટિકના સળિયા પર ઘસે છે. દાખલા તરીકે એક આ રીતનું સળિયો અહીંયા લટકાવી દીધો છે. આ છે રિઝિડ સપોર્ટ. અને માનો કે આ એક ઊનનું કપડું છે અને એને આના ઉપર ઘસી દીધું. બરાબર? આ પ્લાસ્ટિકના સળિયાના બાજુમાં આપણે એક બીજો પ્લાસ્ટિકનો સળિયો લાવીએ છીએ, એ જ રીતનું ઊનથી ઘસે. અને જ્યારે એને જોડી લાવીએ ત્યારે આ આનાથી દૂર જતું રહે છે. આ પ્લાસ્ટિકના સળિયાથી આર્ય સળિયો જ્યાં લટકાવવામાં આવેલ છે એ અહીંયાથી દૂર જતો રહે છે. એ જ રીતે આપણે હવે શું કરીએ કે ગ્લાસનું સળિયો લઈએ અને એને પણ એ જ રીતે કોઈ કોટનના કપડાથી કે ઊનના કપડાથી રબ કરવામાં આવે અથવા તો ઘસવામાં આવે. તો જેમ આને પ્લાસ્ટિકની જોડે પ્લાસ્ટિક લાવ્યું એમ અહીંયા ગ્લાસના સળિયા સાથે હું ગ્લાસના સળિયાને નજીક લાવું છું. અને જ્યારે મેં આના સાથે નજીક લાવ્યા તો પણ આ શું જતું રહે છે? દૂર જતું રહે.
આ છે પ્લાસ્ટિક અને આ છે ગ્લાસ. ગ્લાસ એટલે કાચ. તો આ એક્સપેરિમેન્ટ કરતા દરમિયાન સાયન્ટિસ્ટને એવો વિચાર આવ્યો કે આપણે એક કામ કરીએ, એક પ્લાસ્ટિકનો સળિયો અહીં લટકાડી રાખીએ અને બાકી ગ્લાસનો સળિયો આની નજીક લાવીએ. જ્યારે એ ઊનના કપડા પર ઘસે છે ત્યારબાદ એ નજીક લાવીએ તો શું થાય છે? તો એ એપ્લાય કરવા માટે એમણે શું કર્યું, આ ગ્લાસનો સળિયો આની નજીક લાવ્યો. આ છે ગ્લાસનો સળિયો. હવે ત્યારે જોયું તો શું થાય છે કે આ આના નજીક આવી ગયું, આ આના નજીક આવી ગયું. જ્યારે બંને પ્લાસ્ટિકનો સળિયો ઉપયોગ કરવામાં આવ્યો, બંને પ્લાસ્ટિકના સળિયાને ઊન પર ઘસી દીધા બાદ એને નજીક લાવવામાં આવે તો બંને દૂર જતા રહે છે. એ જ રીતે બંને ગ્લાસને નજીક લાવવામાં આવે તો પણ બંને દૂર જતા રહે છે. પણ જ્યારે બંને સળિયાઓ અલગ અલગ લીધા, અહીંયા પ્લાસ્ટિક કે અહીંયા ગ્લાસ અથવા તો અહીંયા ગ્લાસ કે અહીંયા પ્લાસ્ટિક, તો શું થાય છે? તો આ બંને એકબીજાની નજીક આવતા રહે છે. તો આનાથી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે આ પદાર્થની અંદર કશુંક તો એવું છે કે જેના કારણે આ એકબીજાની નજીક આવે છે, એકબીજાની દૂર જાય. તો આના આધારે સાયન્ટિસ્ટ લોકોએ અનુમાન લગાવ્યું કે બે સમાન પ્રકારના વીજભાર હોય, એટલે કે લાઇક ચાર્જીસ હોય, તો એ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અનલાઇક ચાર્જ એટલે કે અસમાન વીજભાર હોય તો એમના વચ્ચે આકર્ષણ થાય. કઈ રીતે જોઈએ? દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે તેના પર બંને સમાન વીજભાર છે. સમાન વીજભાર એટલે દાખલા તરીકે બંને કે ધન વીજભાર છે. તો ધન વીજભાર હોય તો આ બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અપાકર્ષણ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ રિપલ્શન. અને દાખલા તરીકે બંને ઋણ પ્રકારના લઈએ, બંને ઋણ પ્રકારના, તો પણ આમાં થશે અપાકર્ષણ એટલે કે રિપલ્શન. અને જો બંને અસમાન પ્રકારના લઈએ છીએ તો એ બંને વચ્ચે થશે આકર્ષણ એટલે કે એટ્રેક્શન. હવે એટ્રેક્શન એટલે આકર્ષી બળ આવી ગયું આપણી પાસે. મૂળ તો શું થાય છે? આ બંને વચ્ચે બળ લાગે છે. આકર્ષી બળ આવ્યું. આકર્ષી બળનો શબ્દ આપણે ક્યાંક ક્યાંક સાંભળેલો છે અને ક્યાં સાંભળેલો છે? ગુરુત્વાકર્ષણ બળમાં એટલે કે ગ્રેવિટેશન ફોર્સમાં. ગ્રેવિટેશન ફોર્સની અંદર શું કહેવા માંગે છે કે કોઈ પણ બે પદાર્થની અંદર એમના વચ્ચે દળ સમાયેલું હોય, એની અંદર દળ હોય તો એ બંને દળ વચ્ચે આકર્ષી બળ લાગે છે. જ્યારે આની અંદર આપણે બે પ્રકારના બળ જોઈ શકીએ છીએ. આ બંને વસ્તુમાં આપણે અપાકર્ષી બળ જોઈએ છીએ, જ્યારે આની અંદર આપણે આકર્ષી બળ જોઈએ છીએ. તો આ તો આપણે વાત કરી વીજભારની. વીજભાર કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. કયા કયા? ધન અને ઋણ. તો ધન વીજભાર એટલે કે પોઝિટિવ ચાર્જીસ. તો પોઝિટિવ ચાર્જીસ કયા કયા છે? તો એ છે ત્રણ છે. એક છે પ્રોટોન, પછી છે પોઝિટ્રોન અને છે હોલ્સ. આ ત્રણ પ્રકારના ધન વીજભાર હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઋણ વીજભારની. તો ઋણ વીજભાર હોય છે ઇલેક્ટ્રોન્સ. પ્લસ અને માઇનસ. આમ પણ મેથ્સમાં આપણે જોઈએ છે કે જ્યારે સમાન પ્રકારના પ્લસ અને સમાન પ્રકારના માઇનસ બંને ભેગા થતા હોય ત્યારે એ થઈ જાય છે શૂન્ય. એટલે એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. તો ક્યારે શક્ય બને? એ જ વાત કરીએ. દાખલા તરીકે આપણી પાસે આ બે અલગ અલગ પ્રકારના સળિયા છે. જેમ આપણે પહેલા વાત કરીએ કે માનો કે આ ગ્લાસનું સળિયું છે અને આ પ્લાસ્ટિકનું સળિયું છે. ગ્લાસના સળિયા પર 5 ધન વીજભાર છે અને પ્લાસ્ટિકના સળિયા પર 5 ઋણ વીજભાર છે. અને આને બંનેને હું સ્પર્શ કરાવી દઈશ અથવા તો જોઈન્ટ કરી દઈશ તો આના ઇલેક્ટ્રોન પ્રોટોન્સ વચ્ચે આકર્ષી બળના કારણે સમાન થઈ જશે અને 5 પ્લસ અને 5 માઇનસ એ ઇક્વલ થઈને થશે શૂન્ય. એટલે આપણે કહી શકશું કે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. બરાબર. હવે વાત કરીએ આના મૂલ્યની. તો
વીજભારનું મૂલ્ય જેને આપણે E સિમ્બોલ સાથે લખીએ છીએ, જેની કિંમત છે 1.6 × 10⁻19 કુલમ્સ. કુલમ એટલે વીજભાર વિશે કુલમે ફાઇન્ડ આઉટ કર્યું એટલે એ કુલમ. હવે વીજભારની વાત કરીએ એટલે મારે વીજભારનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો 10મા ધોરણમાં અને આમ પણ આપણને ખ્યાલ છે કે I = Q/T. તો Q જે છે એ શું છે? વીજભાર કહી શકીએ, કુલ વીજભાર. તો Q ને આપણે કરતા બનાવીએ તો I × T. I જે છે એ છે કરંટ, વિદ્યુત પ્રવાહ, કરંટ, અને કરંટનો એકમ થાય છે એમ્પિયર. તો અહીંયા આપણે લખીએ એનું એકમ એમ્પિયર અને ટાઈમનું સેકન્ડ. એટલે આનું પારિમાણિક સૂત્ર ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે m0 l0 a1 t1. આ ડાયમેન્શનલ ફોર્મ્યુલા થશે વીજભાર. બરોબર. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ ક્લાસિફિકેશન ઓફ મેટર વિથ રિસ્પેક્ટ ટુ ચાર્જ. એટલે કે વીજભારના સાપેક્ષે પદાર્થનું વર્ગીકરણ. હવે પદાર્થનું વર્ગીકરણ એટલે આપણા પાસે ઘણા બધા પ્રકારના પદાર્થો છે. એમાંથી સૌથી પહેલું આપણે લઈએ છીએ કંડક્ટર્સ, એટલે કે સુવાહક. સુવાહક પદાર્થો આપણે બધાને ખબર છે સુવાહક પદાર્થ કયા પ્રકારના હોય, કેવા કેવા હોય, કે જેની અંદરથી ઉષ્મા અથવા તો વિદ્યુત પ્રવાહ પ્રસાર થઈ શકે એને આપણે સુવાહક પ્રકારના પદાર્થો કહીએ. સુવાહક પ્રકારના પદાર્થો જે છે એમાં એના એક્ઝામ્પલ્સની વાત કરીએ તો ધાતુ, ઇલેક્ટ્રોલાઇટ્સ, માનવ શરીર, આ બધા જે પ્રકારના છે એને સુવાહક કહેવાય. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થઈ શકે એને સુવાહક કહેવાય. દાખલા તરીકે આ પ્લાસ્ટિક છે. શું આ પ્લાસ્ટિકમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થશે? ના. પણ એની જગ્યાએ આપણે પેન્સિલ લઈએ તો પેન્સિલની અંદર આવે છે ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય. તો ગ્રેફાઇટને આપણે સુવાહક તરીકે પદાર્થ તરીકે લઈ શકીએ છીએ. તો ધીસ ઇઝ ફોર કંડક્ટર્સ, જેને આપણે કહી શકીએ છીએ સુવાહક. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઇન્સ્યુલેટર્સ, જેને આપણે કહીએ છીએ અવાહક. વાહકની આગળ અ એટલે વાહક તરીકે ન લેવાય તેવું. દાખલા તરીકે આ પ્લાસ્ટિકની વાત કરી, રબરની વાત કરી, તો આ બધા જે પદાર્થો છે એ પદાર્થને આપણે ઇન્સ્યુલેટર્સની અંદર ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સમાં હમણાં આપણે થોડા ક્ષણો પહેલા અહીંયા પોઝિટિવ ચાર્જીસમાં એક જોયું હતું હોલ્સ. એ હોલ શું હોય એની સમજૂતી હમણાં તમને પડશે. તો ત્રીજા પ્રકારનો પદાર્થ છે સેમિકન્ડક્ટર્સ. તો સેમિકન્ડક્ટર્સને ગુજરાતીમાં આપણે કહીશું અર્ધવાહક. અર્ધ એટલે અડધું, અને વાહક એટલે અડધું વાહક પ્રકારનું અને અડધું અવાહક પ્રકારનું, એવું આપણે કહી શકીએ. તો હવે આ બધી પ્રક્રિયા શું છે? તો આપણને ખ્યાલ છે કે વાહક અને અવાહક પદાર્થ કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે એટમની વાત કરીએ. એટમની અંદર આ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 મીટર હોય છે, અને જ્યારે એની આજુબાજુમાં જે પણ ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરી રહ્યા છે એની ત્રિજ્યા જે છે એ 10⁻10 મીટર હોય છે. આ યાદ રાખશો આપણે. તો આ એટમ છે. એટમની અંદર અહીંયા કને પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, એની ચારે બાજુ ઇલેક્ટ્રોન્સ જે છે એ ભ્રમણ કરી રહ્યા છે. પણ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરી રહ્યા છે તો આપણે એની પહેલી કક્ષાની વાત કરીએ, ફર્સ્ટ ઓર્બિટની વાત કરીએ. ફર્સ્ટ ઓર્બિટમાં હંમેશા 2 ઇલેક્ટ્રોન્સ હોય છે. કેમિસ્ટ્રીમાં આપણે એસપીડીએફ પર નથી જતા, આપણે અહીંયા ખાલી આપણે સમજૂતી પૂરતી વાત કરીએ. અને એના પછીનામાં હોય છે 1 2 3 4 5 6 7 અને 8. 8 ઇલેક્ટ્રોન્સ હોય છે. હવે માનો કે આની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન્સના જગ્યાએ 3 જ ઇલેક્ટ્રોન્સ છે. તો આમાં શું થશે કે આ જે 3 ઇલેક્ટ્રોન્સ છે, આ 3 ઇલેક્ટ્રોન્સ આ પદાર્થની અંદર જેમ તેમ પોતાની ગતિવિધિ કરતું રહેશે.
પોતાની કોઈ નિશ્ચિત દિશા હોયા વગર. અને આ ઇલેક્ટ્રોન્સ ગતિ કરે તો આ ફ્રી ઇલેક્ટ્રોન્સના કારણે મુક્ત ઇલેક્ટ્રોન્સના કારણે આ પદાર્થ જે છે એ સુવાહક તરીકે ગણાય. હવે માનો કે આપણે પાસે આ 8 ઇલેક્ટ્રોન્સ છે. 1 2 3 4 5 6 7 8 આ 8 ઇલેક્ટ્રોન્સ છે. હવે આ 8 ઇલેક્ટ્રોન્સ ને આપણે એવું કહી શકીએ કે આ સ્થાયી રૂપે આ ઓર્બિટની અંદર સ્ટેબલ થઈ ગયું છે. સ્ટેબલ થઈ ગયું એટલે આ કોઈ ત્યાંને હલવા દે એમ નથી. તો હવે આ ઇલેક્ટ્રોન્સ મુક્ત તરીકે ફરી શકતું નથી. તો એને આપણે શું કહીશું? અવાહક. હવે આપણે વાત કરીએ અર્ધવાહકની. તો અર્ધવાહકમાં એવું હોઈ શકે કે એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ હોય. શું હોય? 4 ઇલેક્ટ્રોન્સ. એટલે એનો મતલબ એમ કે કાં તો એ બાજુના એટમથી પોતે 4 ઇલેક્ટ્રોન્સ આમાં લે અથવા તો પોતાના 4 ઇલેક્ટ્રોન બાજુના એટમને આપે. એટલે આમાં બંને ટેન્ડન્સી છે. દાખલા તરીકે આ જે ઇલેક્ટ્રોન જે છે એ પોતે બાજુના એટમને આપી દે તો આના પાસે બહારના ભાગમાં 2 ઇલેક્ટ્રોન્સ રહ્યા જે સ્થાયી થઈ ગયા એટલે ઇન્સ્યુલેટર તરીકે કામ કર્યું. અને દાખલા તરીકે બાજુના એટમમાંથી 4 ઇલેક્ટ્રોન્સ આને લઈ લીધા તો આનામાં -4 ચાર્જ વધી ગયા તો આ કઈ રીતે કામ કરે છે? સુવાહક એટલે કે કંડક્ટર રીતે. તો આ પ્રકારની પદ્ધતિ હોય છે ઇન્સ્યુલેટર્સમાં. સેમિકન્ડક્ટર્સમાં. તો સેમિકન્ડક્ટરની અંદર આ પ્રકારની સિસ્ટમ હોય છે. અને સેમિકન્ડક્ટરમાં આપણા પાસે 2 ખાસ એક્ઝામ્પલ્સ છે. એમાંથી એક છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ. હવે જો આપણે સિલિકોન અને જર્મેનિયમની વાત કરીએ તો એમાં પણ એમની બહારની કક્ષામાં રહેલા જે છે એ છે 4 ઇલેક્ટ્રોન્સ. હવે 4 ઇલેક્ટ્રોન્સ હોય તો આની પ્રક્રિયા શું હોય છે એ આપણે ખાલી નિહાળીએ. દાખલા તરીકે માનો કે આ છે સિલિકોન. એ જ રીતે એની બાજુમાં પણ સિલિકોન, આની બાજુમાં સિલિકોન, આની બાજુમાં સિલિકોન. આપણે અમુક નવું એક સિલિકોન વિશે માહિતી દ્વારા અભ્યાસ કરીએ એમનો ઉપયોગ લીધો. હવે આ સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ, એ જ રીતે આમની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ, એ જ રીતે આમની કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન્સ, આ 4 ઇલેક્ટ્રોન્સ, એ જ રીતે બધા સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ આપણી પાસે છે. હવે આ જે ઇલેક્ટ્રોન્સ જે છે એ શું કરે છે કે પોતે અહીંયા ભ્રમણ કરતા દરમિયાન એક આ બાજુ ઇલેક્ટ્રોન જાય છે આ રીતે ભ્રમણ. જ્યારે આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. પછી એ જ રીતે આનો એક ઇલેક્ટ્રોન આ ભ્રમણ કરતા આ બાજુમાં જાય ત્યારે આનો એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા આ બાજુમાં જાય અને એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા આ બાજુમાં. આનાથી આપણને શું ખબર પડી? આનાથી આપણને એ ખબર પડી કે આ સિલિકોન એક વખત આ ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવવા દે, આ ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવવા દે, આ ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવવા દે, આ ઇલેક્ટ્રોન્સ આ બાજુ આવવા દે. ત્યારે આ સિલિકોન જે છે એમાંથી 4 ઇલેક્ટ્રોન્સ પોતાના પડોશી સિલિકોનને આપી દીધા. જ્યારે આને આ ઇલેક્ટ્રોન્સ અહીંયાથી મળે તો બીજો એક ઇલેક્ટ્રોન અહીંથી મળશે, બીજો એક ઇલેક્ટ્રોન અહીંથી મળશે, બીજો એક ઇલેક્ટ્રોન અહીંથી મળશે. ત્યારે આ ફૂલફિલ થઈ. તો આ એક પ્રક્રિયા છે સેમિકન્ડક્ટરની કામ કરવાની. ને હાલના તારીખમાં જોવા જઈએ તો જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ આવે છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે આપણે રિમોટની અંદર સર્કિટ જોઈએ, પ્લે સ્ટેશનના ગેમ્સના રિમોટની અંદર સર્કિટ જોઈએ, કોઈ પણ સર્કિટ જોઈએ તો સર્કિટની અંદર સિલિકોનનો ઉપયોગ વધારે થાય છે, જેમાં આ સેમ્સ આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ માનો કે આને મેં વિદ્યુત સ્થિતિમાનની અંદર મૂકી દીધું. આ વિદ્યુત સ્થિતિમાનની અંદર મૂકતા આમાં એક પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરે અને ઊર્જા ઉત્પન્ન કરાવતાની સાથે અહીંયાથી એક ઇલેક્ટ્રોન સર્કિટ બહાર જતો રહે તો આ શું થઈ ગયું? ખાલી જગ્યા. અને આ ખાલી જગ્યાને આપણે કહીએ છીએ હોલ્સ. ઇલેક્ટ્રોન છટકી જાય એટલે શું વધે? પ્લસ. એટલા માટે આપણે કહીએ છીએ કે હોલ્સ જે છે એ ધન વિદ્યુત ભારિત છે. તો આ કંઈક એક્સપ્લેનેશન ફોર સિલિકોન્સ. નેક્સ્ટ આપણા પાસે છે સુપરકન્ડક્ટર્સ. હવે સુપરકન્ડક્ટર્સ એટલે શું? તો તાપમાનમાં થતા ફેરફારના આધારે સુપરકન્ડક્ટર્સ એટલે
તાપમાનમાં થતા ફેરફારના આધારે જો એનું અવરોધ શૂન્ય થઈ જાય, આપણે 10મા ધોરણમાં ભણ્યા છે V બરાબર IR, તો અવરોધ શૂન્ય થઈ જાય તો ઓબ્વિયસ છે કે વોલ્ટેજના આધારે કરંટ પણ વધે, અને અવરોધ શૂન્ય થાય તો એ પ્રકારના પદાર્થને આપણે કહીએ છીએ સુપરકન્ડક્ટર્સ. સુપરકન્ડક્ટર્સનો ઉપયોગ હું તમને કહું તો માલગેવ ટ્રેનમાં ઉપયોગ થાય છે. તો માલગેવ ટ્રેનમાં કઈ રીતે ઉપયોગ થાય છે? તો માલગેવ ટ્રેન સુપરકન્ડક્ટર્સમાં એવી પ્રોપર્ટી છે કે જો એનું તાપમાન એકદમ ઠંડુ પાડવામાં આવે તો એ મેગ્નેટની જેમ કામ કરે છે. સુપરકન્ડક્ટર્સનો ઉપયોગ જો માલગેવ ટ્રેનમાં થતો હોય તો મેગ્નેટના કારણે એ ટ્રેનની સ્પીડ એપ્રોક્સિમેટલી 500 પ્લસ એટલે 520 to 40 કિલોમીટર પર આર ની ઝડપે એ ટ્રેન દોડતી હોય છે, જેનું નામ છે માલગેવ ટ્રેન. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધતા વિદ્યુતભારના ગુણધર્મો, ધેટ મીન્સ પ્રોપર્ટીઝ ઓફ ચાર્जेस, કે વિદ્યુતભારના કયા પ્રકારની પ્રોપર્ટીઝ હોય છે. એમાં સૌથી પહેલી પ્રોપર્ટી છે ક્વોન્ટાઇઝેશન, જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ કુલ વીજભારની જરૂર પડતી હોય તો એમાં કેટલા વીજભારની સંખ્યા એમાં ઉમેરી અને એને આપણે વીજભારના મૂલ્ય સાથે ગુણાકાર કરીએ, એના માટે આપણને કુલ વીજભાર મળે છે, જેને આપણે કહીએ છીએ ક્વોન્ટમીકરણ. એના પ્રમાણે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જેને આપણે કહી શકીએ છીએ કેપિટલ Q બરાબર N ઇન્ટુ E. આ કેપિટલ Q એટલે કુલ વીજભાર, આ વીજભારનું મૂલ્ય જેની કિંમત છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ, અને આ છે નંબર ઓફ ચાર્જીસ અથવા તો વીજભારની સંખ્યા. આનો મતલબ થાય છે ક્વોન્ટમીકરણ, ધેટ ઇઝ ક્વોન્ટાઇઝેશન. હવે આવું કેમ કરવામાં આવ્યું? તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ પદાર્થની અંદર કુલ એક વીજભાર છે, એક વીજભાર ધેટ મીન્સ કે આની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? એક ઇલેક્ટ્રોન. તો Q બરાબર M, n ની કિંમત 1 થશે અને E ની કિંમત 1.6 × 10⁻⁹ કુલમ. તો આ 1.6 ને 1 સાથે ગુણાકાર કરો તો આપણી પાસે કુલ વીજભારની કિંમત કેટલી થઈ? 1.6 × 10⁻⁹ કુલમ થાય. આપણે એકની વાત કરી. પછી એ જ રીતે બે વીજભાર હોય તો ઇન્ટુ 2, જેને આપણે કહીએ 3.2 × 10⁻⁹. પછી 3 વીજભાર એડ કરીએ એટલે આ સંખ્યાની કિંમત પહેલા આપણે 1 હતી, પછી આપણે અહીંયા 2 કરીએ તો અહીંયા આપણી પાસે કિંમત થઈ જાય 3.2. અહીંયા આપણે 3 કરીએ તો પછી આપણી પાસે અહીંયા સંખ્યા થઈ જાય 4.8. અહીંયા 4 કરીએ તો પછી આપણી પાસે અહીંયા સંખ્યા થઈ જાય 6.4. એટલે આપણે આ જે કુલ વીજભાર છે એની કિંમત જો મારે વધારવી હોય તો કઈ રીતે વધારી શકીએ? દાખલા તરીકે એક વીજભારની સંખ્યા છે તો એની કિંમત થઈ 1.6 × 10⁻⁹, 2 માટે 3.2 × 10⁻⁹, 3 માટે 4.8 × 10⁻⁹, 4 માટે 6.4 × 10⁻⁹. હવે કદાચ વિચારો કે મારે અહીંયા એવું કરવું છે કે એક આપણા પાસે કિંમત છે 1.6 × 10⁻⁹, બીજી કિંમત છે 3.2 × 10⁻⁹. પણ મારે આ વચ્ચેની કોઈ કિંમત એડ કરવી છે અને મારે આ વીજભારની સંખ્યા આ પ્રમાણેની બનાવવી છે. કુલ વીજભારની કિંમત 2.5 × 10⁻⁹. એ શક્ય નથી. એનું કારણ કે કદાચ આપણે માનીએ કે આ 16 અને 32 વચ્ચે 2.5 ની સંખ્યા છે એટલે અંદાજિત આપણે ડોટ એટલે 1.5 એપ્રોક્સિમેટલી અંક સંખ્યા ઉમેરવી પડે, જે શક્ય નથી, which is not possible. એટલે એનો મતલબ એમ કે જે આ n ની કિંમત છે, આ જે n ની કિંમત છે એ n ની કિંમત આ રીતે જશે 1 2 3 n t લે. એટલે 1 2 3 એ કોઈ ડોટ અડી એવી કોઈ કિંમત હશે નહીં. નેચરલ નંબર ઇન્ટીજર્સમાં જોવા જઈએ તો 1 2 3 and so on till n સુધી હશે. એટલે કે આપણે કોઈ દિવસે કોઈ પદાર્થની અંદર ડોટ અડી 3.5 4.5 એવી રીતે ચાર્જ ઉમેરી શકતા નથી. જસ્ટ ઇન્ટીજરના ફોર્મમાં ઉમેરી શકીએ છીએ 1 2 4 3 5 6 and so on. એટલે આ રીતે આપણે વીજભાર ઉમેરી શકીએ છીએ. તો આનો મતલબ છે ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્जेस, જેમને આપણા સાયન્ટિસ્ટ ફેરાડે સાયન્ટિસ્ટે શોધ્યું હતું કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન, અને
સાલ હતું 1912, બરોબર. તો આ આનું પહેલું ગુણધર્મ હતું ક્વોન્ટમીકરણ. હવે ત્યારબાદ બીજું એક ગુણધર્મ છે જે આપણને ખ્યાલ છે. સેકન્ડ છે અપાકર્ષણ અને આકર્ષણ બળ. એટલે આપણને ખ્યાલ છે કે સમાન પ્રકારના વીજભાર હોય તો તેમના વચ્ચે અપાકર્ષણ લાગે છે અને અસમાન પ્રકારના વીજભાર હોય તો તેમના વચ્ચે આકર્ષી બળ લાગે છે. એ આપણને ખ્યાલ છે. ત્રીજું છે આપણી પાસે કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ. કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ. હવે વિદ્યુત ભારનું સંરક્ષણ જે પ્રકારે આપણે વાત કરીએ તો એ પ્રકારે જેમ આપણા પાસે ઉર્જાનું સંરક્ષણ હોય છે એ જ પ્રકારે વિદ્યુત ભારનું સંરક્ષણ હોય. હું તમને ખાલી ઉર્જા માટેનું એક નાનકડું ઉદાહરણ આપું કે દાખલા તરીકે માનો કે આપણી પાસે 4 લોકો છે A, B, C and D. મેં આ ચારેય લોકોને અલગ અલગ પેકેટ્સ આપ્યા અને સમ પેકેટ્સ ઓફ 1000 પેકેટ્સ આપે કે આ ભાઈને 1000 પેકેટ્સ અલગ કંઈક આપે. માનો કે A ફોર એપલ તો એપલના 1000 પેકેટ્સ, B ફોર બોલ તો બોલના 1000 પેકેટ્સ, C ફોર કેટ તો કેટના 1000 પેકેટ્સ અને D ફોર ડોગ તો ડોગના 1000 પેકેટ્સ. ડોગ રમકડું લઈ લેજો જોક સપાટ. તો આ 1000 પેકેટ્સ આપે અને મેં એમને કીધું તમારે આ વસ્તુ સાચવીને રાખવાની છે. તમારે આ વસ્તુની બદલી થવી જોઈએ નહીં, એટલે બદલાવવું જોઈએ નહીં. બદલાવવું જોઈએ ઇન સેન્સ કે ઓછું ના થવું જોઈએ. તો મારા વ્યવહારમાં કંઈ ભૂલ પડીને આ ચારે જણાએ મારાથી ગુસ્સો કર્યો. તો એ ચારે જણાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ કે આપણે આપણા પેકેટ્સ જે છે એના 4 ભાગ પાડીએ અને 250 અલગ અલગ પેકેટ્સ આપણે લઈ લઈએ. એટલે આ એ વ્યક્તિ પાસે A ફોર એપલના 250 પેકેટ, B ફોર બોલના 250 પેકેટ, C ફોર કેટના 250 પેકેટ અને D ફોર ડોગના 250 પેકેટ. 250 પેકેટ. એ જ રીતે 250. That means આમના પાસે ટોટલ પેકેટ કેટલા થયા? 1000. આમના પાસે 1000, આમના પાસે 1000 અને આમના પાસે 1000. મારી કન્ડિશન એ પ્રમાણે હતી કે તમારે ટોટલ પેકેટ 1000 રાખવા જોઈએ. કયા રાખવા જોઈએ એની કોઈ કન્ડિશન હતી નહીં. એટલે એના આધારે આપણે કહી શકીએ કે ઉર્જા જે છે એ સંરક્ષણ છે. ધેટ મીન્સ ઉર્જા જે છે એક વસ્તુમાંથી બીજામાં રૂપાંતર થાય. જેમ આમાં આના બોલના પેકેટ્સ આના પાસે 250 જતા રહ્યા, કેટના 250 ના પેકેટ આના પાસે, ડોગના 250 ના પેકેટ આના પાસે. એ જ રીતે આના 750 એટલે 250 પેકેટ્સ આના પાસે તો આવ્યા. એટલે કુલ આખા સિસ્ટમની વાત કરીએ, આખા તંત્રની વાત કરીએ તો મેં જે આ લોકોને 4000 પેકેટ્સ આપ્યા હતા તો 4000 છે. એમાં કોઈ ઘટાડો કે વધારો થયો નથી. થયો છે? નથી થયો. તો એ જ રીતે આપણે આમાં વિદ્યુત ભારની વાત કરીએ તો વિદ્યુત ભારની અંદર માનો કે મારી પાસે બે પદાર્થ છે. આ છે A અને આ છે B. આ A પાસે +10 વીજભાર છે અને મેં શું કર્યું કે મેં આની અંદરથી -5 ઋણ વીજભાર આમાં મૂક્યા. મેં શું કર્યું? -5 ઋણ વીજભાર આમાં મૂક્યા. હવે આમાં મૂકું એટલે અહીંયા થયા -5. હવે -5 અહીંયા ગયા તો અહીંયા કેટલા થઈ જાય? +5. -5 અહીંયા ગયા તો અહીંયા કેટલા થઈ જાય? +5. આ -5 અહીંયા થયા એટલે આ કેટલા થયા? આ પણ થયા +5. હવે કુલ સ્ટાર્ટિંગમાં આપણા પાસે કેટલા વીજભાર હતા? +10. અહીંથી -5 આમાં આવ્યા તો અહીંયા કેટલા વધ્યા? +5. અહીંયા કેટલા વધ્યા? +5. કુલ તંત્રની વાત કરીએ તો આપણા પાસે +10 છે. એનું જ છે. એટલે એમાં કોઈ બદલાવ થતો નથી. તો આને આપણે કહી શકશું કન્ઝર્વેશન ઓફ ચાર્જીસ, જેને આપણે કહી શકીએ છીએ આધાર. બરોબર. ત્યારબાદ હવે આપણી પાસે એક પ્રશ્ન છે. એ પ્રશ્ન આપ લખી શકો છો કે દાખલા તરીકે ગ્લાસને ઊન પર ઘસતા દરમિયાન ગ્લાસ પર કુલ વીજભાર 1 કુલમ હોય છે. મારો પ્રશ્ન ફરીથી કહું છું. ગ્લાસને વૂલ પર ઘસતા દરમિયાન ગ્લાસ પરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ હોય છે. તો તેનામાં રહેલા વીજભારની સંખ્યા શોધો. એટલે Q = N × E.
એમાં કુલ વીજભાર આની કિંમત 1 કુલમ છે અને આ આપણા પાસે n ની સંખ્યા શોધવાની છે તો શોધો ટ્રાય કરી શકો છો વિડિયો સ્ટોપ કરીને હું આપણે આગળ વધારું છું તો q ની કિંમત આપણા પાસે 1 કુલમ તો છે જ n ની કિંમત શોધવાની છે અને બાળકો બોલો ચલો e ની કિંમત કેટલી 1.6 * 10 - 19 તો આની કિંમત થઈ 1.6 * 10 - 19 આપણે n ની કિંમત શોધવાની છે આને નીચે આવો તો n બરાબર 1/1.6 * 10 - 19 જેનું કેલ્ક્યુલેશન કંઈ થાય છે 0.625 * 10 - 18 સોરી પ્લસ 18 સોરી 19 અને 6.25 * 10 - 18 ઇલેક્ટ્રોન્સ ઓર પ્રોટોન્સ તો આ રીતના ક્વોન્ટમીકરણના પણ દાખલા હોય છે તમારી પાસે કદાચ આ રીતનું માંગ્યું હોય અચ્છા બીજું ખાસ મુદ્દાની એક વાત રહી ગઈ દાખલા તરીકે આપણે ક્યારે વાત કરી છે કે એક વીજભારમાંથી બીજા વીજભારમાં બીજામાંથી પહેલામાં એ તો આપણે નેક્સ્ટ આપણા ટોપિક મેથડ ઓફ ચાર્જિંગમાં જોઈશું પણ તેમ છતાં હું તમને એક વાત કરું કે દાખલા તરીકે આપણા પાસે બે પ્રકારના પદાર્થ હતા કે એક આ છે ગ્લાસ રોડ પછી આ છે આપણા પાસે પ્લાસ્ટિક આની અંદર કંઈ વિદ્યુત ભારનું આમલે થાય છે હવે મારે આને ઋણ વિદ્યુત ભારિત બનાવવું છે નેગેટિવ વિદ્યુત ભારિત બનાવવું છે અને આને પોઝિટિવ વિદ્યુત ભારિત બનાવવું છે અને આ બંનેના આપલેના કારણે જ થાય એવું મારી ઈચ્છા છે તો આ બંને વચ્ચે હું શું કરીશ એટલે એવું કંઈ કરીશ કે આમાં ધન વિદ્યુતભાર નાખી દીધા આમાં ઋણ વિદ્યુતભાર નાખી દીધા ના એમાં મુખ્ય વસ્તુ એ છે કે આ જે સળિયો આપેલો છે આ સળિયાને અંદરથી મેં ઋણ વીજભાર લઈ લીધો શું કર્યું ઋણ વીજભાર લઈ લીધા ત્યારે આ ધન વીજભાર બને છે અને જે ઋણ વીજભાર આમાંથી લઈ લીધા એ આની અંદર ઉમેરો તો હંમેશા યાદ રાખજો મિત્રો કોઈ દિવસે ધન વીજભાર જે હોય છે એ ધન વીજભારને આમાં ઉમેરાતા નથી ઋણ વીજભાર કાઢો એટલે એમાં ધન વીજભાર રહે છે બરોબર નેક્સ્ટ આપણા પાસે ટોપિક છે મેથડ ઓફ ચાર્જિંગ ચાર્જિંગ માટેની પદ્ધતિ મેથડ ઓફ ચાર્જિંગમાં જોવા જઈએ તો સૌથી પહેલું છે આપણા પાસે ઇન્ડક્શન મેથડ જેને આપણે કહીએ છીએ પ્રેરણ પદ્ધતિ બીજું છે કન્ડક્શન કન્ડક્શન જેને આપણે કહીએ છીએ સ્પર્શ દ્વારા મેથડ અને ત્રીજું છે ફ્રિક્શન ઘર્ષણ દ્વારા મેથડ આ ત્રણ મુખ્ય છે એ સિવાય બીજા બે પણ છે પણ એ આપણે નેક્સ્ટમાં જસ્ટ ખાલી ચર્ચા કરીશું તો પહેલા આપણે વાત કરીએ છીએ ઇન્ડક્શન મેથડ પણ ઇન્ડક્શન મેથડ એટલે પ્રેરણનો સિમ્પલ તમને મતલબ કહું તો સ્પર્શ કર્યા વગર એટલે કે આપણે કોઈ પણ વિદ્યુત એક પદાર્થને વિદ્યુત ભારિત બનાવવો હોય વિદ્યુત ભાર વાળો બનાવવો હોય તો આપણે સ્પર્શ કરવાનું થતું નથી સ્પર્શ કર્યા વગર જ જો આપણે એને વિદ્યુત ભારિત બનાવી દઈએ વિદ્યુત ભારિત બનાવી દઈએ તો એના માટે શું કરવું પડે તો દાખલા તરીકે માનો કે એક મારી પાસે આવો ગોળો છે જેને મેં એક સ્ટેન્ડ પર મૂકેલું છે હાલ આની અંદર ઇલેક્ટ્રિક ચાર્જ ન્યુટ્રલ છે ઇલેક્ટ્રિક ચાર્જ ન્યુટ્રલનો મતલબ થાય છે કુલ વિદ્યુત ભારની કિંમત 0 એટલે આપણે કહી શકીએ કે q ની કિંમત 0 બરોબર હવે મેં કોઈ પણ એક સળિયો લીધો ગ્લાસ અથવા પ્લાસ્ટિક આપણે પહેલા ગ્લાસની વાત કરીએ ગ્લાસનો એક સળિયો લીધો અને એ ગ્લાસના સળિયાને મેં અગેન એ જ રીતે આપણે જે રીતે વાત થઈ હતી કે એને મેં એક વૂલ કે ઊનના કપડા સાથે ઘસી દીધો આ એક ગ્લાસનો સળિયો છે એવું માનીએ અને આ ગ્લાસના સળિયા પર ધન વિદ્યુત ભાર આવી ગયા એટલે આમાંથી ઋણ વિદ્યુત ભાર એ ઊનમાં જતા રહ્યા એટલે આ કયું થયું ધન વિદ્યુત ભારિત હવે આ ધન વિદ્યુત ભારિતને આ ગોળાની નજીક લાવો તો શું થશે આ ગોળાની નજીક લાવો તો ધન વિદ્યુત ભાર જે છે એ ઋણ વિદ્યુત ભારને આકર્ષશે એટલે આકર્ષણ કરશે અહીંયા કેટલા છે 1 2 3 4 5 તો એ પ્રમાણમાં 5 ઋણ વિદ્યુત ભાર એટલે 1 2 3 4 ને 5 એ આના સાથે આકર્ષણ થાય
હવે એકલું આકર્ષણ તો થાય નહીં, અપાકર્ષણ તો થશે. કેમ? કેમ કે જેટલા પ્રમાણમાં ધન વિદ્યુતભાર છે એટલા પ્રમાણમાં ઋણ વિદ્યુતભાર પણ છે. તો આ જે ધન વિદ્યુતભાર જે છે એ પેલા ગોળાની અંદર જેટલા ધન વિદ્યુતભાર છે એને અપાકર્ષણ કરશે. એટલે આ છે 5, તો 5 ધન વિદ્યુતભાર શું થયા? અપાકર્ષણ. હવે આ સળિયાને મારે મેન્ટેન અહીંયા રાખવાનો છે. મારે આ સળિયાને અહીંયા મેન્ટેન રાખવાનો છે, સળિયો હલાવવાનો નથી. એ આ જગ્યા પર સ્થાયી છે. તો હવે આની અંદર શું થાય છે એ જુઓ. 1 2 3 4 5 2 3 4 5 અને એ જ સળિયાને આપણે અહીંયા મેન્ટેન રાખ્યો છે. તો આને હું શું કરું છું કે આને મેં કરી દીધું ગ્રાઉન્ડ એટલે કે અર્થિંગ આપ્યું. અર્થિંગનો મતલબ ઘરના ઉપર વીજળી પડે જે આપણે પ્લેટ બધું કરી છે કે આપણા ઘરને સુરક્ષિત રાખે એને અર્થિંગ કહેવાય. આપણે અર્થિંગ કરી દીધું. તો અર્થિંગ કર્યું તો શું થાય છે કે આ ધન વિદ્યુતભાર છે તો ઋણ વિદ્યુતભાર અહીંયા આકર્ષિત થઈ અને 5 ઋણ વિદ્યુતભાર આવ્યા અને 5 આ જે ઋણ વિદ્યુતભાર આવ્યા એ આ ધન સાથે મળી અને થઈ ગયા શૂન્ય. એટલે આ થઈ ગયા અહીંયા શૂન્ય. આ અર્થિંગ હટાઈ દીધું. શૂન્ય થયા બાદ અર્થિંગ હટાઈ દીધું. અર્થિંગ હટાઈ દીધું એટલે આની અંદર આપણી પાસે આ સ્થિતિ રહી. હવે શું કરું છું? મેં આ સળિયો હટાવી દીધો. જ્યારે મેં આ સળિયો હટાવ્યો ત્યારે આની અંદર આ ઋણ વિદ્યુતભાર આ રીતે છૂટાછવાયા થઈ ગયા. તો આપણે કહી શકીએ કે આ ગોળો જે છે એ -5 ધન વિદ્યુત -5 ઋણ વિદ્યુતભારી છે. તો આ એક મેથડનું નામ છે. આ મેથડનું નામ છે મેથડ ઓફ ઇન્ડક્શન, ચાર્જિંગ મેથડ ઓફ ઇન્ડક્શન. પ્રેરણ દ્વારા પ્રક્રિયા આપણે કરીએ. એટલે માનો કે અહીંયા આપણા પાસે ઋણ વિદ્યુતભાર લઈ ગયા એટલે ક્લાસના સિવાય કોઈ બીજો સળિયો લીધો, કોઈ બીજો પદાર્થ લીધો. અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો આ જગ્યાએ ઋણ હોય તો અહીંયા આકર્ષી બળ તરીકે અહીંયા કને ધન વિદ્યુતભાર આ જગ્યાએ આવે તો આ જગ્યાએ આપણા પાસે અપાકર્ષણના કારણે ઋણ વિદ્યુતભાર થાય. ત્યારબાદ અપાકર્ષણ બાદ અહીંયા કને આપણે એને અર્થિંગ એપ્લાય કરીએ તો એ ઋણ વિદ્યુતભાર અંદર જતા રહે તો અહીંયા ખાલી ધન વિદ્યુતભાર બચે અને પછી આપણે આ સળિયો આગો કરી દઈએ તો જે પ્રમાણમાં અહીંયા કને ઋણ વિદ્યુતભાર છે એ પ્રમાણમાં આપણા પાસે ત્યાં ધન વિદ્યુતભાર બાકી રહેશે. તો આ છે મેથડ ઓફ ચાર્જિંગનો પહેલો ટાઈપ જે છે મેથડ ઓફ ઇન્ડક્શન, પ્રેરણ દ્વારા મેથડ એટલે કે સ્પર્શ કર્યા વગર. હવે નેક્સ્ટ આપણા પાસે આવે છે મેથડ ઓફ કન્ડક્શન એટલે કે જો આપણે સ્પર્શ કરાવીએ તો દાખલા તરીકે સિમ્પલ મેથડ ઓફ કન્ડક્શન આપણે એવું કહી શકીએ કે જે આપણે મોબાઈલ ચાર્જિંગ કરીએ છીએ એને કહેવાય મેથડ ઓફ કન્ડક્શન. આજકાલ નવી ટેકનોલોજીના આધારે આવ્યા છે વાયરલેસ ચાર્જર્સ, એને કહી શકાય છે મેથડ ઓફ ઇન્ડક્શન, એવું આપણે કહી શકીએ. તો નેક્સ્ટ આપણા પાસે ચાર્જિંગ બાય કન્ડક્શનની વાત કરીએ તો અગેન આપણા પાસે બે ગોળા છે. આ બંને ગોળાની અંદર કઈ પ્રકારના વિદ્યુતભારિત છે, કયા છે, કેટલા છે એની આપણે વાત કરતા નથી. માનો કે આની અંદર Q વિદ્યુતભાર છે પ્લસ અને આની અંદર પ્લસ Q/2 વિદ્યુતભાર છે અને હવે મેં આને એક વાયર સાથે જોઈન્ટ કરી દીધો. અગેન હું તમને ક્લિયર કરું. એક ટાંકી પૂરા પાણીથી ભરેલી છે ફૂલ અને બીજી ટાંકી જે છે એ કંઈક અધૂરી ભરેલી છે અને એના નીચે તળિયાથી મેં એક પાઇપલાઇનને જોઈન્ટ કરી દીધું. શું થશે? આ પાણીના બંને લેવલનું સ્તર જે છે અડધું એટલે દેટ મીન્સ સેમ થઈ જશે. કેટલું થઈ જશે એ આપણે ગણતરી કરીએ બટ હાલ તો શું જોઈ શકીએ કે સેમ લેવલમાં થઈ જશે. એટલે કદાચ માનો કે આ પાણીનું લેવલ જે છે એ આટલું અને બાકીનું રહેલું પાણી અહીંયા આટલામાં આવી જશે. આ પ્રકારે થશે. તો આની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. તો આની અંદર રહેલા અમુક વિદ્યુતભાર આની અંદર આવી જશે. કઈ રીતે શોધી શકશું? તો Q પ્લસ Q/2 upon 2. તો 2 અહીંયા જાય 3/3Q/4. એટલે આ સ્પર્શ કરાયા બાદ વાયર સાથે જોઈન કરાવો અથવા તો સ્પર્શ કરો, આ બંનેમાંથી ગમે તે ચાલે. સ્પર્શ કરાયા બાદ આમાં પણ 3Q/4 થયા અને આમાં પણ 3Q/4 વિદ્યુતભાર રહેશે. ધીસ ઇઝ કોલ્ડ મેથડ ઓફ કન્ડક્શન, સ્પર્શ દ્વારા મેથડ. હવે આની અંદર કદાચ જો ઋણ હોય તો આપણે ઋણની સાઇન લઈશું આની. અને નેક્સ્ટ આપણા પાસે છે મેથડ ઓફ ફ્રિક્શન.
ફ્રિક્શન એટલે ઘર્ષણ દ્વારા. તો આપણે ક્યારના એમ વાત કરતા હતા, પહેલા એક્સપેરિમેન્ટમાં પણ જોયું કે ઘર્ષણ દ્વારા મેથડની આપણે વાત કરી કે દાખલા તરીકે વૂલ પર આપણે આ ઘર્ષણ કરીએ છીએ. તો આની અંદર આપણે વૂલ પર ઘર્ષણ કરીએ છીએ તો આમાં ધન વિદ્યુત ભાર આવી જાય છે, પેલામાં ઋણ વિદ્યુત ભાર આવી જાય છે. તમને આના એક્ઝામ્પલ્સ પણ આપું. શિયાળાના દરમિયાન આપણે ઓબ્વિયસલી બધા બ્લેન્કેટ જોડતા હોઈએ છીએ, સ્વેટર્સ પહેરતા હોઈએ, જે વૂલન હોય. તો વૂલનના કારણે આપણા અંદર પણ કંઈક ચાર્જીસ આવી જાય અને એ સિઝન દરમિયાન તમે ઘણી વખતે જોયું છે કે તમે કોઈ બીજા વ્યક્તિને સ્પર્શ કરો તો એમાં દેટ મીન્સ કરંટ જેવો અવાજ આવે છે. બીજી ઘણી મેથડ છે કે તમે નાનપણમાં રમ્યા પણ હશો કે ખુરશીની અંદર બેઠા હો અને પાછળ ટુવાલથી ઝટકવામાં આવે અને તમને કોઈ ત્રીજો વ્યક્તિ સ્પર્શ કરે તો પણ તમને કરંટ જેવો અહેસાસ થાય. તો આ બધું શું છે? મેથડ ઓફ ફ્રિક્શન. એ ફ્રિક્શનના કારણે નાનપણમાં તમે રમ્યા પણ હશો સ્કેલને તમે માથા પર ઘસી અને કાગળના ફોતરા તમે આમ કરો તો તમે એ કાગળના ફોતરા જે છે એ ઉપર આવી અને સ્ટ્રાઇક થઈ જાય. તો એ પણ શું છે? એ એટ્રેક્ટ થઈ જાય. એ પણ શું છે? એ મેથડ ઓફ ફ્રિક્શન. તો આ હતું આજનું લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કુલમ્સ લો, અમુક सम्स અને દાખલાઓ પણ કરીશું, કુલમનો નિયમ પણ જોઈશું. આભાર.